સવારથી મેઘરાજાએ મન મૂકીને વરસી પડ્યા છે। દ્વારકામાં સવારથી મેઘરાજાએ બગડાટી બોલાવી છે। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। ઠાકર શિરડી, ભાડથર, કિશોદ સહિતના ગામોમાં વહેલી સવારથી વરસાદ છે। સતત વરસી રહેલા વરસાદથી ઠાકર શિરડી ગામે ચેકડેમ સાથે તળાવ સંપૂર્ણ ભરાયા છે। ચેકડેમ ભરતા ઠાકર શિરડી ગામે આવેલ મંદિરના પગથિયા સુધી પાણી પહોંચ્યા છે। ગ્રામ્ય વિસ્તારમાં ચેકડેમો અને તળાવો ભરાઈ જતા ખેડૂતો ખુશ છે। કલ્યાણપુર પંથકમાં સાની ડેમના પાણી દૂર સુધી ફરી વળ્યા છે। સાની ડેમનું નિર્માણ કાર્ય હજુ ચાલુ હોય ઉપરવાસમાં ભારે વરસાદના પાણી વહેતા થયા। સાની ડેમની સપાટી પરથી પાણી વહેતા થતાં સૂર્યાવદર, આશિયાવદર, જેપુર, દુધિયા સહિતના ગામોને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે। માર્ગ પર પાણી ફરી વળતા લોકો જોખમી રીતે પસાર થવા નજરે પડ્યા। તો કલ્યાણપુર તાલુકાના રાવલ અને સૂર્યવદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે ખેતીને ભારે અસર થઈ છે। સાની ડેમના પાણી ખેતરમાં ફરી વળતા મગફળીનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો। ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। છેલ્લા 6 વર્ષથી ચાલુ સાની ડેમનું નિર્માણ હજી સુધી પૂર્ણ ન થતાં નીચાણવાળા ખેતરોમાં સતત પાણી ભરાઈ રહ્યું છે। હવે ખેડૂતોની મુખ્ય માંગણી છે કે ડેમનું કામ વહેલી તકે પૂરું થાય જેથી આવા નુકસાનીથી બચી શકાય। તો ખંભાળિયાના લાલપરડા ગામે ફલ્ગુ નદી બે કાંઠે વહી રહી છે। ગામોમાં ધોધમાર વરસાદને કારણે ફલ્ગુ નદી બે કાંઠે વહી લાલપરડા ગામે ફલ્ગુ નદીમાં આવેલા તમામ ચેકડેમો સંપૂર્ણ ભરાઈ જતા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા। ગ્રામ્ય વિસ્તારમાં ચેકડેમો અને તળાવો ભરાઈ જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે।